ઢયાબુ નવી ફરસજો અને ન સુણ્યો હિરનો રાસ એ જી રાણ કપૂર નર નવી ગયો વીર અને સંતોની ધરતી રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં ખળખળ વહેતી મઘાઈ નદીની બાજુમાં આવેલા રાણકપુર તીર્થની 14મી સદીના મધ્ય ભાગમાં રચના થઈ. કલા, સ્થાપત્ય અને ધાર્મિક ભાવનાઓની પવિત્રતાથી સુશોભિત આ તીર્થના મૂળ નાયક પ્રથમ તીર્થંકર ઋષભદેવ હોવાથી ઋષભ વિહારને નામે ઓળખાય છે. ઉજ્જડ રણમાં મીઠી વીરડી જેવું 3 મજલાના જિનાલયની ભવ્યતા, શિલ્પની કમનીયતા અને અનુપમ સામ્યતા અને સૌંદર્ય ધરાવતું આ તીર્થ કાળચક્રને ભેદીને એની પૂર્ણ ભવ્યતા સાથે આજે શોભે છે. ભવ્ય પરિવેશમાં શિલ્પ સૌંદર્યની નખશિખ સંવાદિતા દર્શાવતું ભક્તિભાવપૂર્ણ તીર્થ છે. અડતાલીસ 000 ચોરસ ફૂટનો એનો ભવ્ય વિસ્તાર, એ સમયના 99,90,000 રૂપિયાનો ખર્ચ, 50 વર્ષનું એનું અવિરત નિર્માણ કાર્ય, શ્રેષ્ઠી ધરણાશાની ઉચ્ચ ધર્મ ભાવના, રાણા કુંભાની ઉદાર સખાવત, આચાર્ય સોમસુંદર સુરીજીની ધર્મ ભાવનાનો પ્રતિઘોષ, શિલ્પી દેપાની ઉત્કૃષ્ટ સૌંદર્ય દ્રષ્ટિ, આ સગુણું મળીને એક ધર્મ ભાવનાનું કલા સ્વપ્ન આ ધરતી પર સાકાર થયું. આજના યુગમાં પણ પ્રવાસીઓ આરસપાણમાં વહેતા એ શિલ્પ સૌંદર્યના મોહક સંગીતથી મંત્રમુગ્ધ બને છે. અને 600 વર્ષ પૂર્વે આચાર્ય સોમસુંદર સુરીજી મહારાજે આપેલા આશીર્વાદનો મંગલ મંત્રોચ્ચાર એમના હૃદયમાં ગુંજે છે. રાણકપુર તીર્થની રચના રાજસ્થાનના નાંદિયા ગામના મૂળ રહેવાસી શેઠ ધરણાશાએ કરી. પિતા કુંરપાલ અને માતા કામલદે પાસેથી ધાર્મિક સંસ્કારો, પવિત્ર વિચારો અને ઉદારતાનો વારસો મળ્યો. આવા અત્યંત તેજસ્વી અને પ્રભાવક ધરણાશાને રાણા કુંભાએ રાજ્યનું મંત્રીપદ આપીને રાજકારભારનો દોર સોંપ્યો. જૈન ધર્મના પરમ ઉપાસક ધરણાશાએ શ્રી શેત્રુંજય મહાતીર્થનો યાત્રા સંઘ કાઢ્યો. શેત્રુંજયની પાવન ભૂમિ પર મંત્રી ધરણાશાએ ચોથા વ્રતની, બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી. ઉદાર હૃદયના ધરણાશાએ કેટલાય પ્રાચીન જિનાલયોનો જીર્ણોદ્ધાર કર્યો. આચાર્ય સોમસુંદર સુરીજીના વ્યાખ્યાનમાંથી શ્રેષ્ઠી ધરણાશાને ભગવાન ઋષભદેવનું ભવ્ય જિનાલય સર્જવાની પ્રેરણા સાંપડી. આ પ્રેરણાને સાકાર કરવી કઈ રીતે? ધરણાશા વિચારવા લાગ્યા, રાત અને દિવસ. એમના મનમાં ભવ્ય જિનાલય સ્થાપવાની તીવ્ર ભાવના જાગી. એક રાત્રે સ્વપ્નમાં ચક્રેશ્વરી માતાએ ધરણાશાને 12મા દેવલોકના નલિની ગુલ્મ વિમાનનું દર્શન કરાવ્યું અને ધરણાશાનો ચિત્તનો વિચાર પ્રબળ સંકલ્પમાં પલટાયો.
નલિની ગુલ્મ વિમાન એટલે દેવલોકનું વિમાન. સ્વપ્નમાંથી જાગ્યા બાદ ધરણાશા આચાર્ય સોમસુંદર સુરીજી પાસે પહોંચી ગયા અને બનેલી ઘટનાનું બયાન કર્યું. આચાર્ય શ્રીના આશીર્વાદ પ્રાપ્ત થતાં ઉત્સાહી બનેલા મંત્રી ધરણાશાની કલ્પના ધરતી પર ઉતરવા લાગી. મનની કલ્પનાને મંદિરની હકીકતમાં પલટી શકે એવા કુશળ શિલ્પીની ઠેર ઠેર ખોજ ચાલી. ઘણા શિલ્પીઓને નિમંત્રણ પાઠવીને બોલાવ્યા, પરંતુ એકેય ધરણાશાની કલ્પનાને નકશાની રેખાઓમાં સાકાર કરી શક્યા નહીં. ધરણાશાને કોઈએ શિલ્પી દેપાની વાત કરી. કુશળ શિલ્પી દેપા ગામડા ગામમાં સાદું જીવન ગાળતો. કલા એને માટે આત્માની અભિવ્યક્તિ હતી. કુશળ શિલ્પીનો એવો નિર્ધાર હતો કે ઉત્કૃષ્ટ શિલાકૃતિ જ રચવી. વળી ધાર્મિક ભાવના ધરાવતા હોય તેવા ગુણીજનોનું જ કામ કરવું. મંત્રી ધરણાશાની ઉત્તમ જીવનશૈલી અને પ્રબળ ધાર્મિક ભાવનાને કારણે દેપાએ આ મહાન અને ભવ્ય તીર્થની રચનાનું કામ સ્વીકાર્યું. ધરણાશાના સ્વપ્નની પ્રત્યેક સુંદરતાને સાકાર કરવા માટે દેપા શિલ્પી એમને મળીને નોંધ કરતા હતા. દેપાએ નકશો તૈયાર કર્યો અને પોતાના સ્વપ્નનો નકશો કાગળ પર સાંગો પાંગ આલેખાયેલો જોઈને ધરણાશા પ્રસન્ન થયા. તીર્થના નકશાઓને તત્કાળ મંજૂરીની મહોર મારવામાં આવી. પ્રેરણાદાતા આચાર્ય શ્રીના પાવન આશીર્વાદ મેળવવામાં આવ્યા. રાણા કુંભાના સાથને કારણે આ સર્જન આગળ વધ્યું. મંત્રી ધરણાશા ઉત્કૃષ્ટ જિનાલય માટે આટલો જંગી ખર્ચ કરી શકશે ખરા? દેપાએ એની કસોટી માટે 7 કિંમતી વસ્તુઓ જિનાલયના ભૂમિપૂજન વખતે પાયામાં પધરાવવાનું કહ્યું. 2500થી વધુ કારીગરો રાત દિવસ મંદિરના સર્જન કાર્યમાં ડૂબી ગયા. શ્રેષ્ઠી ધરણાશા આ વિશાળ કાર્યની વિરાટ મુશ્કેલીઓને જાણતા હતા. એમને ખ્યાલ પણ હતો કે પોતાનું સ્વપ્ન સિદ્ધ થતાં કેટલાય વર્ષો વીતશે. અદ્વિતીય જિનાલયનું અને ભાવિકોથી ભરેલા નગરનું નિર્માણ લગભગ એક સાથે થયું. વિશાળ જમીન આપનાર રાણા કુંભાના નામ પરથી આ નગરનું નામ રાણાપુર થયું. સમય જતાં આજે એ રાણકપુર તરીકે પ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1434માં પ્રારંભાયેલું આ નિર્માણ કાર્ય 50 વર્ષ સુધી અવિરત ચાલવા છતાં પૂર્ણ થયું નહીં. ધરણાશા પર વૃદ્ધત્વના ઓછાયા પડતા હતા. આથી એમણે વિક્રમ સંવત 1496માં આચાર્ય સોમસુંદર સુરીજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આજે 600 વર્ષે પણ આ ભવ્ય કલાપૂર્ણ તીર્થ એના સ્થાપત્યને માટે જગવ્યાપી ખ્યાતિ ધરાવે છે. આ જિનાલયના સર્જક ધરણાશાની ઉત્કૃષ્ટ ધર્મભાવનાને કારણે શ્રી રાણકપુર તીર્થના ભવ્ય જિનાલયને ધરણ વિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે એની અપૂર્વ કલા સમૃદ્ધિને નિરખીને એને ત્રણેય લોકના દીપક સમાન માની ત્રૈલોક્ય દીપક પણ કહેવામાં આવે છે. ઢોળાવ પર રચાયેલું જમીનથી 102 મીટરની ઊંચાઈ ધરાવતું આ ગગનચુંબી મંદિર, એની ચોપાસ ભમતીની શિખરબંધ દેવકુલિકાઓ અને શિખરબંધી દેરાસર બાહ્ય રીતે એટલું જ આકર્ષક છે.
વળી એના શિલ્પ સૌંદર્યથી ખચિત જુદી જુદી ઊંચાઈ ધરાવતા શિખરો ધરણાશાના અદ્ભુત સ્વપ્નમાં આવેલા અનુપમ જિનાલયની ઝાંખી આપે છે. આ દેરાસરમાં ચારે દિશાના 4 દરવાજા એના ભવ્ય શિલ્પ સૌંદર્યને સાદાઈથી પ્રગટ કરે છે. પરંતુ જિનાલયમાં પ્રવેશતાં જ એની કલામયતાથી જોનાર સ્તબ્ધ બની જાય છે. હે માતા મરુદેવીના નંદ, માતા મરુદેવીના નંદ, દેખી તારી મૂર્તિ, હો દેખી તારી મૂર્તિ, મારું મન લોભાણું જી, હે મારું દિલ લોભાણું જી. અહીંયા મૂળ નાયક પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની 72 ઇંચની પદ્માસનમાં બિરાજેલી ચૌમુખી પ્રતિમા ભક્તના હૃદયમાં ભાવોની ભરતી લાવે છે. મંદિરના 3 મજલાના ગોખલાઓની ઉત્તમ કોતરણી ચિત્તને મુગ્ધ કરે છે. હે કરુણાના ઘર, કરુણા સાગર, કાયા કંચનવાન, કરુણાના ઘર. 4 દિશામાં 4 ઊંચા રંગમંડપ છે. થોરી લંચન પાવલે કાઈ. મુખ્ય રંગમંડપમાં નવગ્રહ અને 16 વિદ્યાદેવીઓની મૂર્તિઓ ગોઠવવામાં આવી છે. મંડપના સ્તંભો પર 8 દિશાએ 8 દિક્પાલ છે. દિક્પાલોની આ કુશળ ગોઠવણી એ પ્રાચીન સમયની બુદ્ધિમત્તા સાથે ગૂંથાયેલી કલાત્મકતાને દર્શાવે છે. મંદિરમાં ગર્ભદ્વારની ડાબી અને જમણી બાજુએ 2 વિશાળ ઘંટ છે. આમાં એક છે નરઘંટ અને બીજો છે માદા ઘંટ. સવારે અને સાંજે ચોઘડિયા સાથે આરતી વેળાએ આ ઘંટનાદ થાય છે ત્યારે એનો ધ્વનિ ઊર્ધ્વ આધ્યાત્મિક વાતાવરણ સર્જે છે. પશ્ચિમ દિશામાં આવેલા મેઘ મંડપની છત પરનું કલ્પવલ્લી શિલ્પ આમ તો વેલની નાની મોટી વર્તુળાકાર હાર લાગે, પરંતુ સૂક્ષ્મતાથી જોઈએ તો ઉત્તમ શિલ્પકલાનો પરિચય એક જ વેલની આ સળંગ આકૃતિ છે. મંડપની વચ્ચે તીર્થંકર પરમાત્મા ઋષભદેવની મૂર્તિની સામે એમના માતા મરુદેવીની હાથીની અંબાડી પર વિરાજમાન મૂર્તિ છે. મેઘમંડપના એક સ્તંભમાં ધરણાશાની 10 ઇંચ જેટલી અત્યંત નાની શિલ્પાકૃતિ છે, જેમાં 2 હાથ જોડીને ધરણાશા ઊભા છે. આ મૂર્તિને એવી રીતે ગોઠવવામાં આવી છે કે એની દ્રષ્ટિ સદાય તીર્થંકર પર રહે. આ મંડપના એક બીજા સ્તંભ પર શિલ્પકાર દેપાની આવી જ મૂર્તિ છે. આ નાની શિલ્પાકૃતિઓ મહાન ભાવનાશાળી તીર્થ સર્જકોની લઘુતાનો, નમ્રતાનો પરિચય આપે છે અને એની ચૈત્યવંદનની મુદ્રા એમના અંતઃકરણની ઉત્કૃષ્ટ ભક્તિ દર્શાવે છે. મંદિરની દક્ષિણ દિશાના ઉપરના ભાગમાં આવેલી શિલાઓમાં નંદીશ્વર દ્વીપની યંત્ર આકારે થયેલી કોતરણી જોવા મળે છે અને એની સાથોસાથ ધરણાશાનું તીર્થ નિર્માણનું બાકીનું ધર્મકાર્ય પૂર્ણ કરનાર મોટાભાઈ રત્નાશાની મૂર્તિ જોવા મળે છે. આદિશ્વર ભગવાન હોય ત્યાં રાયણ વૃક્ષ તો હોય જ. અહીં રાયણ વૃક્ષની સાથે મંદિરના અંદરના ભાગમાં અને ભમતીની વચ્ચે એક સ્થળે ભગવાન ઋષભદેવના પગલાની રચના છે. રાયણ વૃક્ષ અને તીર્થંકર ઋષભદેવના પગલા ભગવાન ઋષભદેવના ત્યાગમય જીવન અને અહિંસાના સંદેશનું સ્મરણ કરાવે છે.
આ ઉપરાંત ગિરનાર અને શેત્રુંજય જેવા તીર્થોની આરસમાં કરેલી રચના જોવા મળે છે. 4 દિશામાં આવેલા 4 ઊંચા મેઘ મંડપ અને એના ભવ્ય સ્તંભોની કલાત્મકતા ધ્યાન ખેંચે છે. એના સ્તંભો આકાશને આમતા હોય તેમ લાગે છે, જે બાજુના સ્તંભયુક્ત મંડપોને એકબીજા સાથે જોડે છે. આમાં 80 દેવકુલિકાઓથી શોભતી એની દિવાલો સ્વર્ગીય વાતાવરણ સર્જે છે. અહીંયા આવેલી 84 દેવીઓ માણસના જન્મ મરણના 84 લાખ ફેરાના મુક્તિના માર્ગનો સંકેત કરે છે. ઉત્તર દિશાએ સહસ્રકૂટની રચના છે, જેમાં 1008 જીન પ્રતિમાના દર્શન થાય છે. એની નજીકના મેઘ મંડપમાં હાથીની અંબાળી પર બેઠેલા મરુદેવી માતા જોવા મળે છે. હાથીની અંબાળી પર જ ઋષભદેવના દર્શન થતાં એમને મોક્ષ પ્રાપ્ત થયો હતો અને આવી મોક્ષ ગતિ પ્રાપ્ત કરનાર તેઓ સર્વપ્રથમ છે. આ તીર્થની શિલ્પાકૃતિઓમાં અનુપમ છે સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, જે 4 ફૂટના વ્યાસવાળી અખંડ વર્તુળાકાર એક જ આરસ શિલામાંથી કોતરાયેલી છે. એની આજુબાજુ ધર્ણેન્દ્ર અને પદ્માવતી છે. આ આકૃતિમાં વચ્ચે 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે. આ શિલ્પ ભાવિકજનોના હૃદયમાં ભક્તિભાવનો જ્વાળ જગાવે છે. ધરણ વિહારના સ્તંભો, છત, તોરણ અને દ્વાર આ જિનાલયમાં જ્યાં નજર ઠેરવો કે ત્યાં અત્યંત કમનીય કલાયુક્ત કોતરણી જોવા મળશે. પુષ્પો, પશુ અને પક્ષી, પ્રાચીન કથાઓ અને ઘટનાઓનું આલેખન જોવા મળશે. એકે એક ઇંચમાં શિલ્પકલાની ખૂબીઓ પ્રગટ થાય છે. મહાભારતના કીચક અને શ્રી કૃષ્ણના નાગદમનના પ્રસંગનું આલેખન ભક્તિ ભાવનામાં નવો રંગ ચડાવે છે. ઉત્કૃષ્ટ કલામય મંડપો જોનારના ચિત્તને આકર્ષી લે છે. આવા મંડપોની વચ્ચે આવેલી કોતરણી એટલી તો કલામય છે કે ક્યારેક આશ્ચર્ય જાગે કે એનું સર્જન કઈ રીતે થયું હશે. રાણકપુર એટલે કલાપૂર્ણ સ્તંભોનું સ્વર્ગીય નગર. મંદિરમાં પ્રવેશતા સ્તબ્ધ કરી લેતી સ્તંભોની ભવ્યતા અને બહુલતા. ક્યાંય પણ તમારી આંખ ફેરવો અને સામે સમૃદ્ધ કલા કારીગરી ધરાવતા સ્તંભો દેખાશે. રાણકપુરના જૈન મંદિરમાં મોટા, નાના, વિશાળ, સાંકડા, શણગારેલા અને સાદા રમણીય સ્તંભોનું વૈવિધ્યભર્યું નગર જોવા મળે છે. અનોખી વાત તો એ છે કે કોઈ એક સ્તંભ બીજા સ્તંભ જેવો સરખો નથી. દરેક સ્તંભ એ પોતીકી કલામયતાની આગવી મુદ્રા રચે છે.
1444 જેટલા આ સ્તંભોની વિશાળ સંખ્યા ખટકતી નથી, પરંતુ સુંદર રીતે ગોઠવાયેલા આ સ્તંભો જીન મંદિરની રમ્યતામાં ઉમેરો કરે છે. આ સ્તંભો આડી અને ઊભી એવી જુદી જુદી હારમાં એવા આયોજનથી ગોઠવવામાં આવ્યા છે કે મંદિરમાં કોઈ પણ સ્થળે ઊભેલા દર્શનાર્થીને વિના અવરોધે તીર્થંકર ભગવાનના અચૂક દર્શન થાય. સ્થાપત્યના સૌંદર્ય સાથે પ્રભુ દર્શનના આનંદનો કેવો સુભગ સમન્વય. ધરણ વિહારની એક બીજી વિશેષતા તે અત્યંત બારીક અને કલામય તેમજ એક જ પથ્થરમાંથી બનાવેલા 3 તોરણો છે. આ તોરણો આબુના દેલવાડાના જિનાલયના જગપ્રસિદ્ધ તોરણોને યાદ આપતા મંત્રમુગ્ધ કરી દે છે. એની કમાનની બંને બાજુએ કરવામાં આવેલી કોતરણી આરસમાં સર્જાયેલી સુગ્રથિત પુષ્પમાળાનો અનુભવ કરાવે છે. ધરણ વિહારની નજીક 2 શિખરબંધી જિનાલયો આવ્યા છે. એમાંનું એક જિનાલય મૂળ નાયક નેમિનાથનું છે. બીજું જિનાલય તે તીર્થંકર પાર્શ્વનાથનું છે. રાણકપુર તીર્થ એ માત્ર સ્તંભો, તોરણો અને કલાત્મક મંડપોનું મંદિર નથી, પરંતુ જૈન ધર્મની ભક્તિ, કરુણા, અહિંસા અને અનેકાંતની ભાવનાઓ ગાતું તીર્થ છે. વિક્રમ સંવત 1499માં મેહ નામના કવિએ રચેલા એક સ્તવનમાં કહ્યું છે, પશ્ચિમ દિશાના દ્વાર પર આવેલા અત્યંત સુંદર મંડપમાં નાટક ઓચ્છવ ચાલ્યા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રી સંઘ અને ભોજક ભાટ બેસીને તીર્થની સ્તવના કરે છે. પૂર્વ દિશાએ વિંધ્ય પર્વતની ટેકરીઓ જાણે દિવાલ જેવી લાગે છે. એ સ્થળે જનસમૂહ નિવાસ કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે અને તે તરફ ઔષધશાળા છે. આ ઉપાશ્રયમાં ગુણ ભંડાર ગુરુવરો સિદ્ધાંતોનું અધ્યયન કરે છે, જેમાં તપાગચ્છાધિરાજ સોમસુંદર સુરીજી મહારાજ બિરાજે છે. વિવિધ પ્રકારની અસંખ્ય પૂતળીઓ અને ઝીણી કોતરણીથી આ મંદિર આબુના બીજા અવતાર સમૂહ લાગે છે. તોરણો અને થાંભલા એટલા બધા છે કે તે ગણી શકાય તેમ નથી. રાણકપુર તીર્થનું કવિ મેહે વર્ણન કરવા પ્રયત્ન કર્યો, પણ અંતે આ કવિ કહે છે, આનું વર્ણન મારા જેવા એક જીભે તો ન જ કરી શકે. જૈન શિલ્પ અને સ્થાપત્યની એક ઉત્કૃષ્ટ અને અવર્ણનીય કલાકૃતિ એટલે શ્રી રાણકપુર તીર્થ. એની કોતરણી અને એના શિલ્પોને જોઈને સ્તબ્ધ બનનાર આરસમાં ગૂંજતા અનુપમ મધુર ગીતને સાંભળીને મંત્રમુગ્ધ બની જાય છે. ભક્તિભાવ ભર્યા સ્તવનો, મધુર કંઠે ગવાતી આરતી અને કર્ણપ્રિય ઘંટનાદો, આ
સૌંદર્યમાં દિવ્યતાનો અંશ પ્રગટાવે છે. નમો લોયે સબ સાહુણ, નમો લોયે સબ સાહુણ, એસો પંચન મુકારો. સૌ પાવ પણાસણો, મંગલાણં ચ સૌવેસિં, પડ્હમં હવયે મંગલં. ભારત પર સમયે સમયે વિદેશી હુમલાઓ થયા છે. રાણકપુર તીર્થને પણ એ સહન કરવા પડ્યા છે. આ તીર્થની મૂર્તિઓ, તોરણો અને એની કોતરણીનો ધ્વંસ કરવાનો પ્રયત્ન થયો. વારંવાર આવતા દુષ્કાળે પણ આ તીર્થની જાહોજલાલી ઝાંખી પાડી. એક સમયે પવિત્રતા અને કલાત્મકતાનું ઉત્કૃષ્ટ શિખર ગણાતું આ તીર્થ કાળના પ્રવાહમાં લૂંટારાઓના ત્રાસ અને હિંસક પ્રાણીના ભયને કારણે ઉજ્જડ બની રહ્યું. વિક્રમ સંવત 1953માં આચાર્ય શ્રી વિજયધર્મ સુરીજી મહારાજની સમજાવટથી રાજસ્થાનના સાદડીના શ્રી સંઘે આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપ્યો. શ્રેષ્ઠી વર્ય શેઠ કસ્તુરભાઈ લાલભાઈની કલાપૂર્ણ દીર્ઘ દ્રષ્ટિ તથા આચાર્ય વિજયનેમી સુરીજી મહારાજની પ્રેરણાના બળે આ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ થયો. ઈસવીસન 1934થી 1945 એમ 11 વર્ષ સુધી એનું કાર્ય ચાલ્યું. ફરી એકવાર રાણકપુર કલા, સ્થાપત્ય અને ધર્મના ક્ષેત્રે એની વિશ્વવ્યાપી કીર્તિ સાથે જીવંત ધબકતું બન્યું. એ કેટલી આશ્ચર્યજનક હકીકત છે કે પ્રભુ ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવનાર ધરણાશા, એ પ્રભુની પૂજા વગેરે સંભાળનાર ગોઠીજી અને મંદિરની રાત દિવસ સુરક્ષા માટે ચોકી કરનાર ચોકીદાર, એ ત્રણેયની 14મી પેઢી આજે આ મહાન તીર્થની સંભાળ લે છે. રોજ સાંજે ભક્તિભર્યા ગીતોથી થતી ભાવના અવર્ણનીય આધ્યાત્મિક અનુભવ બક્ષે છે. રાણકપુરની આસપાસ વારંવાર મેળાઓ પણ યોજાય છે. આજે વિશ્વભરના કલા ચાહકો અને અધ્યાત્મ પીપાસુઓનું આ પ્રેરણા મંદિર બની ગયું છે. અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુવિધા પૂરી પાડવા માટે શેઠ શ્રી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટે 3 નવી ધર્મશાળાઓ બાંધી છે. સત્ય અને શાંતિની ખોજ માટે, અહિંસા અને અનેકાંતના અનુભવ માટે આવતા પ્રવાસીઓ અહીંથી અનુપમ પ્રેરણા લઈને જાય છે. રાણકપુર તીર્થ લાગે છે કલા, શિલ્પ અને ધર્મનો ત્રિવેણી સંગમ. શાંતિ, પવિત્રતા અને પૂર્ણતાનો વિરલ સંવાદ. રાણકપુરજી દર્શન કરવા રે, ઓ રાણકપુરજી દર્શન કરવા રે, ઓ કાયા ને માયા રો, ઓ જગ મેં
રાણકપુરજી દર્શન કરવા આવો રે, ઓ રાણકપુરજી દર્શન કરવા આવો રે. ચૌદેશો